અમરેલી શહેરમાં દીપડો કૂવામાં પડતા વન વિભાગ દોડતું થયું। અમરેલી શહેરમાં વારંવાર દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે। તેવામાં કૈલાસ મુક્તિધામ પાસેની વાડીના કૂવામાં એક દીપડો ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે। જોકે ભારે જહેમત બાદ વન વિભાગ દ્વારા દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। વારંવાર સિંહ અને દીપડાઓ આ પ્રકારે માનવ વસાહતમાં આવી ચડતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। વાડી વિસ્તાર છે એમાં આજ સવારે અમે આવ્યા ને ત્યારે અંદરથી અવાજ આવતો હતો એટલે જોયું કૂવામાં તો એક દીપડો અંદર પડેલો હતો અને એક દીપડી હતી। દીપડી તો ભાગી ગઈ હતી તરત અને દીપડો અંદર પડી ગયેલો જોવા મળેલો હતો। પછી તમે શું કર્યું? પછી જંગલ ખાતામાં જાણ કરી છે એટલે એ લોકો 9:30 અમે જાણ કરી અને એ લોકો તરત આવી ગયા અને કલાક દોઢ કલાકનું રેસ્ક્યુ કરીને એ લોકો દીપડાને કાઢીને લઈ ગયા અહીંથી। ત્યારે દીપડો કૂવામાં પડી ગયેલો હોવાના મેસેજ મળતા અમો તથા અમારો સ્ટાફ રેસ્ક્યુ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી અને આ દીપડાનું રેસ્ક્યુ કરેલ છે। આ દીપડાનું રેસ્ક્યુ કર્યા બાદ હવે અમે ઉપલી અધિકારીની સૂચના મુજબ એનિમલ કેર ક્રાકચ ખાતે લઈ જવામાં આવશે। અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પશુઓના આટાફેરા વધ્યા છે। જાફરાબાદના કાગબદર ગામમાં દીપડો આવી ચડ્યો। સિંહ અને દીપડાઓ શિકારની શોધમાં છાશવારે ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી જાય છે। માનવ વસાહત તરફ દીપડાઓની અવરજવર વધતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે। દીપડો ગામમાં દાખલ થતો હોય તેવા લાઈવ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે। જૂનાગઢના વંથલીમાં દણફુલિયા ગામમાં સિંહના આટાફેરા જોવા મળ્યા। સિંહના આટાફેરાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। રાત્રિના સમયે સિંહના ગામમાં આવવાથી ભયનો માહોલ ફેલાયો છે। સિંહ દેખાતા શ્વાનોમાં દોડધામ મચી હતી। તાજેતરમાં ધણફુલિયા ગામમાં સિંહે પાલતુ પશુનું મારણ કર્યાનો બનાવ પણ બન્યો હતો। ગામમાં અવારનવાર સિંહ અને દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। સ્થાનિકો દીપડાને પકડવા વન વિભાગ પાસે માંગ કરી રહ્યા છે। જીમ જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદમાં જીમ કરતા એક યુવક નીચે ઢળી પડ્યો। શહેરના પોશ વિસ્તારમાં ઘટના બની। યુવકને જીમ કરતા ચક્કર આવી ગયા અને તે બેહોશ થઈ ગયો। જીમના સ્ટાફે તાત્કાલિક યુવકની મદદ કરી હતી। જોકે હાલ યુવકની તબિયત સ્થિર છે। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સાબરકાંઠાના હિંમતનગરમાં કાર ચોરો બેફામ બન્યા છે। મહેતાપુરામાં ઇકો ગાડીની ચોરી થઈ। બ્રહ્માણીનગરમાં રાત્રિ દરમિયાન પાર્ક કરેલી ગાડીની ચોરી થઈ। કાર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કાર માલિકે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે। ચોરીની ઘટનાને લઈને પોલીસ પેટ્રોલિંગની માંગ કરાઈ છે। દ્વારકામાં આંતરરાજ્ય કિંગ ગેંગ ઝડપાયું છે। કિંગ ગેંગના 4 લોકોને એલસીબીએ મધ્યપ્રદેશના ધારથી પકડી 14 જેટલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો। સોનાના દાગીના અને વાહનો સહિત કુલ 3,23,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। કિંગ ગેંગ સાથે સંકળાયેલ અન્ય 10 આરોપીને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। ગળામાં પતંગનો દોરો ભરાવાથી વધુ એકનું મોત નીપજ્યું છે। નડિયાદથી ફતેપુરા રોડ પર એક્ટિવા લઈ જતી યુવતીના ગળામાં પતંગનો દોરો ભરાવાથી મોત નીપજ્યું। 25 વર્ષીય મયુરી સરગરા ફ્લેટના કામ બતાવી અને ઘરે પરત ફરી રહી હતી। તે દરમિયાન ચાલુ વાહને ગળામાં દોરો ભરાઈ જતા ગળું કપાતા જમીન પર ઢળી પડી। તાત્કાલિક આસપાસના લોકોએ તેને હોસ્પિટલ ખસેડતા ત્યાં તેમનું કરુણ મોત નીપજ્યું। જુવાન દીકરીના મોતથી પરિવાર અત્યારે ઘેરા આઘાતમાં છે। ઉત્તરાયણ પહેલા જ 1.5 માસમાં પતંગના દોરાથી ગળું કપાવવાની આ બીજી ઘટના ઘટી છે। પોલીસે હાલ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે। મારી છોકરી કામ કરવા આવતી હતી ફ્લેટમાં વાણિયા વડે અને કામ કરીને ઘરે જતી હતી તો ગળામાં દોરો ભરાયો। દોરો ભરાયો એટલે ખાસું ચાલી પછી પડી ગઈ। પડી એટલે બ્લડ બહુ નીકળ્યું કે લોકો જોઈને નાસી ગયા। કશું સાધન આવ્યું નહીં અને ખાસી અડધો કલાક જેવી ત્યાં તરફડી। એ યુવતી 2 વ્હીલર લઈને જતી હશે અને એને રસ્તામાં પતંગના દોરાથી ગળું કપાયું અને પછી બધા રિક્ષામાં લઈ આવ્યા। એને તાત્કાલિક ઘણું બધું લોહી ગયું હતું એટલે ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરી।
પણ એ પહેલાં બિચારીનો જીવ જતો રહ્યો હતો. દાહોદ શહેરમાં જીએસટી વિભાગના દરોડા. કાપડના વેપારીની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા. લાખોની જીએસટી ચોરી પકડાય તેવી શક્યતા છે. શહેરના દર્પણ રોડ પર આવેલ કાપડના વેપારીની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા. રાધેકૃષ્ણ ગાર્મેન્ટ્સમાં દરોડા પડ્યા. આખી રાત સર્ચ ઓપરેશન ચાલ્યું. લાખોની જીએસટી ચોરી પકડાય તેવી હાલ શક્યતા બહાર આવી છે. બનાસકાંઠામાં પાલનપુર પાલિકાએ કડક કાર્યવાહી કરી છે. પાલનપુર ડીસા હાઈવે પર આવેલી એરોમા કંપનીને બાકી વ્યવસાય વેરાના કારણે સીલ કરવામાં આવી છે. 50 જેટલી બાકી વેરાના કારણે પાલિકાએ કંપનીને સીલ કરવાની કામગીરી હાથ ધરી છે. અનેકવાર જાણ કરવા છતાં વેરાની ભરપાઈ ન કરાતા આખરે પાલિકાએ લાલાંક કરી છે. બનાસકાંઠાના ધાનેરાની નાની ડુગડોલ પ્રાથમિક શાળાનો મામલો. મધ્યાહન ભોજન બાદ કેટલાક બાળકોની જીભ પડી કાળી. બપોરના સમયે ભોજન આરોગ્યા બાદ બાળકોમાં અસર જોવા મળી. અંદાજે 50 જેટલા બાળકોએ ખીચડી ખાધા બાદ તેઓની જીભ કાળી પડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ કયા કારણોસર આ જીભ કાળી પડી તે એક તપાસનો વિષય છે અને તપાસ પણ કરવામાં આવી રહી છે. પરંતુ ડુગડોલ શાળામાં આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળકોએ મધ્યાહન ભોજન આરોગ્યા બાદ બાળકોની જીભ કાળી પડી ગઈ. ખીચડી ખાધા બાદ બાળકોની જીભ આ રીતે કાળી પડી હોય તેવું હાલ સામે આવ્યું છે. ઘટનાને જાણી જે પ્રમાણે તપાસ કરવામાં હાલ તો આવી રહી છે. અંદાજે 50 જેટલા બાળકો હતા જેઓએ મધ્યાહન ભોજનમાં આવતી ખીચડી આરોગી અને ત્યારબાદ આ તમામ બાળકોની જીભ કાળી પડી ગઈ. કયા કારણોસર હાલ આ જીભ કાળી પડી તેને લઈને તપાસ હાથ ધરાઈ છે. ઓનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે. કિશોર, હાલ આ બાળકોની જીભ કઈ રીતે કાળી પડી છે, કયું કારણ સામે આવ્યું છે? ચોક્કસથી મિત્તલ, આપણે જણાવી દઉં કે જે નાની ડુગડોલ કરીને ધાનેરા તાલુકાનું જે રાજસ્થાન સરહદને અડીને આવેલું ગામ છે, જે આગળ ગઈકાલે બપોરના સમયે જ્યારે મધ્યાહન ભોજનમાં ખીચડી બાળકોએ કાઢી હતી અને તે બાદ તેમ 50 જેટલા બાળકોની જીભ કાળી પડી હતી, ત્યારે આરોગ્યની ટીમ અને મધ્યાહન ભોજન મામલતદારની ટીમ ત્યાં સ્થળ પર પહોંચી હતી. તપાસ હાથ ધરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે આયોડિન યુક્ત જે મીઠું છે તેના લીધે કદાચ જીભ કાળી પડી હોઈ શકે. પરંતુ આ સમગ્ર મામલે ફૂડ વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને ફૂડ વિભાગની ટીમ પણ આજે સ્થળ પર પહોંચીને નમૂનાઓ લેશે. તે બાદ જ સામે આવશે કે બાળકોની જીભ કાળી પડવાનું કારણ શું છે. પરંતુ મહત્વની વાત તો એ છે તમામ બાળકોની જે તબિયત છે તે તબિયત અત્યારે તો સારી છે. મિત્તલ, બિલકુલ કિશોર, આભાર માહિતી બદલ. અંદાજિત 50 જેટલા બાળકોની જીભ આ રીતે કાળી પડી ગઈ છે. જોકે અનેક સવાલો ઉઠી ગયા છે. જે રીતે બાળકોની હાલત તો અત્યારે સ્થિર છે, પરંતુ આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. કયા કારણોસર આ જીભ કાળી પડી હોય તે કારણ શોધવા માટે